बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक પ્રશ્ન માત્ર એક જ આવ્યો છે, એટલે લાગે છે એવું કે ઘણાને સમાધાન ઘણું થઈ ગયું લાગે છે. તો પહેલો પ્રશ્ન જે છે રજૂ કરું છું. મહાવીરની 27મી સદીમાં શ્રીમદજીના આવિષ્કરણ પશ્ચાત વર્તમાનમાં જૈન ધર્મ કોને કહેવો? મહાવીરની 27મી સદીમાં મહાવીરની 27મી સદીમાં શ્રીમદજીના આવિષ્કરણ પશ્ચાત વર્તમાને જૈન ધર્મ કોને કહેવો? આદરણીય શ્રી સુધીરભાઈ શરૂઆત કરજો. પ્રશ્ન કર્યો પ્રવીણભાઈ મહેતા. તમે આવો અઘરો પ્રશ્ન ના પૂછતા હોય તો ભાઈ હાજી મારી દ્રષ્ટિએ કૃપાળુદેવ આવીને કોઈ ધર્મની અંદરમાં જો ફેરફાર કરેલો નથી. જે મહાવીર ભગવાને જે ધર્મ એ વખતે રજૂ કરેલો અથવા તો એ અનંત તીર્થંકરોનો જે ધર્મ મહાવીરે દેશકાળ અનુસાર જે કંઈ એને ફેરફાર કરવો યોગ્ય લાગ્યો એટલો એને ફેરફાર કર્યો. મૂળ સિદ્ધાંતમાં ક્યારેય કોઈ જાતનો ફેરફાર હોય નહીં, એક વાત. અને બીજું કે કૃપાળુદેવે જે ધર્મ પ્રગટ રીતે કર્યો એ ભગવાન મહાવીર સાથેના સીધા અનુસંધાનથી એમને એ વખતનો યોગ, ધર્મ, સત્સંગ, ભક્તિ વગેરે અમને બહુ કરી સાંભળી આવે છે. એટલે ભગવાન મહાવીરે જે પ્રમાણે એ વખતે ધર્મની પ્રરૂપણા કરી અને જે ધર્મ બતાવ્યો એ જ વસ્તુ પરમ કૃપાળુ દેવને સીધો અનુસંધાનની અંદરમાં આવતા એમણે આપણને આ રીતે જે કંઈ ગુજરાતી ભાષામાં અને સરળ રીતે જે સમજાવ્યું છે એ એમની જ વાત એમને સમજાવી છે. ધર્મની અંદરમાં મારી દ્રષ્ટિએ કોઈ પરિવર્તન હોય નહીં, હોઈ શકે પણ નહીં. અનંતા તીર્થંકરોએ જે કીધું એ જ વાત મહાવીર ભગવાને કરી અને મહાવીર ભગવાને જે કરી એ જ વાત એના પછી 2500 વર્ષની અંદરમાં થયેલા મહાન આચાર્યો, જ્ઞાની પુરુષોએ એ જ વાત કરી. અને એ વાત પરમ કૃપાળુ દેવે એમના પત્રમાં પણ લખ્યું છે કે મોક્ષનો માર્ગ એક જ છે, બે હોતો નથી. એટલે જો ધર્મ વિશે તમે કંઈ બીજું કંઈ પૂછવા માંગતા હો તો એ જુદી વાત છે, પણ બાકી જો આ રીતે વાત વિચારવામાં આવતી હોય તો બીજો કોઈ ફેરફાર મને જણાવવા માંગુ. જૈન ધર્મી છે. જૈન ધર્મી કોને કહેવો? વર્તમાને જૈન ધર્મી કોને કહેવો? જે જૈન ધર્મ આચરે તેને જૈન ધર્મ કહેવાય. જૈન ધર્મ જે આચરે પછી એ આચરણમાં જે કંઈ ક્ષતિ કરે, જેટલી ભૂલ કરે, જેટલી છૂટછાટ કરે એટલા પ્રમાણમાં એ જૈન ધર્મ કહી શકાતો નથી. એ સીધી એના ઉપરથી તત્વજ્ઞાનની દ્રષ્ટિએ આપણે ધારો કે કોઈ પણ એક રસ્તા તરફે કોઈ પણ એક વાતની રજૂઆત
કરવી હોય તો વર્તમાને જૈન ધર્મી કોને કહેવો એ પ્રશ્ન છે. એ જવાબ છે જે પરમ કૃપાળુદેવે કીધું છે એ જ પ્રમાણે અનંત જ્ઞાનીઓએ કીધું છે એ ખરેખર એ રીતે આચરે જે જ્ઞાન દર્શન ને ચારિત્ર્યની શુદ્ધ સ્થિતિ એ પ્રમાણે ત્રણેયની એકતારૂપ જે ધર્મ આચરે એને વાસ્તવિક જૈન ધર્મી કહેવાય. તમારા પ્રશ્નમાં હું આમ સમજો છું એ હું તમને જવાબ આપું છું. બાકી તો ખરેખર જો એની અંદરમાં કઈ છૂટછાટ લઈએ ફેરફાર કરે તો એટલા પ્રમાણમાં એ કહી શકાય નહીં. વાસ્તવમાં તો જે એમ જ કહેવાય કે જે વાસ્તવિક ધર્મ આચરે તે એ વાસ્તવિક ધર્મનો અનુયાયી છે. આમાં જૈન ધર્મની જ્યાં વાત આવી ત્યારે જૈન શબ્દ ઉપર થોડો વિચાર કરી લઈએ તો બહુ સ્પષ્ટ થઈ જશે કે જૈન કોને કહે અથવા જૈન ધર્મી કોને કહે. સિદ્ધેશ્વરના માર્ગને અનુસરે એટલા માત્રથી જૈન નહીં, પણ જે પોતાના રાગ દ્વેષ રસાયણોને જીતવા માંગતો હોય તે જૈન. હવે આ જે જૈનની વ્યાખ્યા છે એ કોઈ દેશકાળ ની બાધા એને પહોંચતી નથી. ત્રિકાળ અબાધિત એવો આખો માર્ગ જે અનુસરે એ જૈન ધર્મ. પણ હા, કૃપાળુદેવે જે આવિષ્કરણ કર્યું એમાં એને મહાવીરની જ વાત કરી અને એની પહેલાના અનંતા ભગવંતોની જ વાત કરી છે. માત્ર ફરક એટલો કર્યો કે જે અજ્ઞાન દશા વધતી જતી હતી જીવની એમાં દેશકાળને અનુરૂપ એમણે કઈ ધર્મની એવી વ્યાખ્યાઓ આપી કે આપણે સાચા જૈન બની શકીએ. તો એમણે જૈન ધર્મ માટે ધર્મની વ્યાખ્યાઓ શું શું કરીએ જોશું તો આપણને લાગશે કે જો આટલું કરે તો એ જૈન ધર્મી અને જો આ ન કરતો હોય તો એ જૈન ધર્મી નથી. કૃપાળુદેવે કીધું કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. આટલું જો કરતો હોય તો જૈન ધર્મી અને ના કરતો હોય તો જૈન નથી. કૃપાળુદેવે કીધું કે સત્પુરુષોએ કહ્યો અથવા આચર્યો તેનું નામ ધર્મ. એટલે એ નવું આવિષ્કરણ લાવ્યા કૃપાળુદેવ. એટલે વર્તમાને જૈન ધર્મી એને કહીએ જે પ્રશ્ન છે કે જે સત્પુરુષની શરણમાં રહીને એમને જે આચર્યો કેવા કયો તે ધર્મ એ પ્રમાણે પોતે જો આચરણ કરતો હોય તો એ જૈન ધર્મી. રાગ દ્વેષથી મુક્ત થવા ઈચ્છતો હોય તો એ જૈન ધર્મી. પછી કે ભલે જૈન કુળમાં જન્મ્યો હોય કે ન જન્મ્યો હોય એની સાથે કોઈ સંબંધ નથી, પણ માત્ર જો આ પ્રમાણના ભાવ શુદ્ધિ થતી હોય તો એ જૈન ધર્મી છે. બાકી એમને જે કહ્યું ને એ પહેલા પણ એ જ હતું. કૃપાળુદેવે મારી દ્રષ્ટિએ કોઈ કંઈ નવું નથી કહ્યું. માત્ર સરળ ભાષામાં કહ્યું એ હું કહીએ એ જુદી વાત, પણ નવું કશું જ નહીં. ક્ષેત્રને કાળ સાથે સંબંધમાં રાખીને જોઈને જે કંઈ પણ પ્રવૃત્તિઓ એના ઉપરથી જે કંઈ પણ આપણે નિષ્કર્ષ કાઢી શકીએ એ પ્રમાણે વર્તમાને જૈન ધર્મી કોને કહેવો એ પ્રશ્નમાં એ જ ઉત્તર આવે છે, છતાં આપણે સાહેબને કહીએ. આ પ્રશ્ન માત્ર વાંચી જઈએ. સાહેબ એમના સ્વાધ્યાય દરમિયાન કઈ ખુલાસો આપે બનાવવાનો પ્રશ્ન મૌખિક હતો કોઈ સવારે જે દર્શન મોર્નિંગની વાત થઈ ને એટલે જે હું સમજ્યો છું એ થોડું ક્લેરિફાઈ કરું બરાબર સમજ્યો છું. જેને પોતાનો માનવો
અને દેહ આશ્રિત પર પદાર્થ દેહ તે હું અને દેહને આશ્રિત પર પદાર્થો મારા એ દર્શન. અને એની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં જે રાગદ્વેષના ભાવ થાય તે અનંતાનું બંધી કાર્યક્રમ બરાબર સમજ છે. અનંતનો બંધી શબ્દ ખાલી નાખો એટલે ચારિત્ર. અનંતાનું બંધી જે છે ને એ તો કશાયની તીવ્રતા બતાવે છે. ઊંધી માન્યતા છે એ મોહિત સ્વરૂપ છે. જે ઊંધી માન્યતા હોય ત્યારે જે કંઈ ક્રોધમાન માયા હોય એ અનંતાનું બંધી જ હોય એટલું ખરું. દર્શન મોહનીય કર્મ જ્યાં સુધી ઉત્તમ સરસ થઈ ગયો નથી એટલે કે આત્મદાન થયું નથી ત્યાં સુધી માન્યતા તો એ છે ને જ્યાં જ્યાં છે તે પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું એ દર્શન મોહનીય. અને એને લીધે જે પછી રાગ દ્વેષના ભાવ થયા. જુઓ સાહેબ એક શબ્દ વાપર્યું તો તીવ્ર ક્રોધ. તો જ્ઞાનીઓને તીવ્ર ક્રોધ નથી હોતો કારણ કે આત્મજ્ઞાન થયું છે ને દેહને પોતાનું ને અન્ય પદાર્થોને પોતાના માનતા નથી. જ્યારે અહીંયા મૂળમાં જે ભૂલ છે એ પોતે પોતાની ભૂલી જઈને અન્ય પદાર્થોને પોતાના માનવાનું ભૂલમાં એ ભૂલની સાથે સાથે જે રાગ દ્વેષ ક્રોધમાન માયાલોભ થાય છે એનો પ્રકાર બધા તીવ્રતામાં આવે છે. મેં ડિગ્રીની વાત કરી એટલે અનંતાનું બંધિત હોય સાથે સાથે. પછી જો એનો ઉપશમ છે કે શોષણ થાય તો આ ચારિત્ર મોહનીનું પણ બળ ઘટીને અનંતાનું બંધી વહી જાય. એટલે આપણે સમજણ જેવી તરફ થઈ ગઈ આળસ અને પ્રમાદ એ બે વચ્ચે શું ભેદ છે? ગઈકાલે થોડી વાત કરી હતી એના પછી મને એ તો કહ્યું કદાચ મને પણ આ જવાબ નહોતો આવડતો પણ પૂજ્યશ્રી આપણે આદરશ્રી હરિભાઈ કોઠારીએ જે વાત કરી કે આળસ અને પ્રમાદમાં પ્રમાદ બહુ ખતરનાક છે. આળસ જે છે એ તો કદાચ થોડા ઊંઘી જઈએ કે કંઈ પણ આપણાથી થોડો સમયની બરબાદી થાય એનું નામ છે આળસ. પણ પ્રમાદની અંદર આપણે પોતાનું નહીં પણ બીજાનું પણ સાથે સાથે નુકસાન કરીએ છીએ એટલે કે એ વધારે ઘાતક છે. અને ખરેખર પ્રમાદ એટલે તો પોતે પોતાને ભૂલી ગયો એનું નામ સૌથી. અને પ્રમાદ જે શિક્ષાપાઠ 50માં જે વ્યાખ્યા કરી છે પ્રમાદની એ ચારે ચાર ભાગ પ્રમાદમાં આવે છે. શું કહે છે? ચાર વસ્તુ કહે છે. ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ અને કશાય એ સઘળા પ્રમાદના લક્ષણ છે. એટલે આળસ તો એમાં 1/4 જ આવ્યું. પ્રમાદમાં તો ઘણું બધું આવ્યું. કયું કહ્યું કે ધર્મની અનાદરતા. ધર્મની અનાદરતા એટલે કે પોતે પોતાને જે સ્વધર્મને સમજ્યો ને એમાં પછી ઘણું બધું ઊભું થયું કે ધર્મનો પણ અનાદર કરે છે. ઉન્માદ એટલે સ્વચ્છંદ. આળસ એ તો બધાને ખબર જ છે. અને કશાય એટલે ક્રોધમાન માયા લોભ રાગ દ્વેષના ભાવ એ સઘળા પ્રમાદના લક્ષણ છે. એટલે પ્રમાદ આત્મઘાતક છે. આળસ એટલું આત્મઘાતક નથી. આળસ મારી દ્રષ્ટિએ આળસ એ પણ પ્રમાદ છે અને આળસ સિવાયના બીજા બધા લક્ષણો જે બતાવ્યા એ પણ પ્રમાદ જ છે. એટલે પ્રમાદ સૈદ્ધાંતિક રીતે જો વિચાર કરવામાં આવે, નિશ્ચયથી વિચાર કરવામાં આવે તો આત્મવિસ્મરણ એ પ્રમાદ છે. અને અન્યથા જે અહીંયા 4 અને શાસ્ત્રની અંદર મેં 5 ભાગ પાડવામાં આવ્યા છે. તો પ્રમાદ અને આળસ એમાં શું ફેર એમ કરવા કરતા બેમાંથી એકેય આપણે ન કરવા એ વધુ હિતકારી છે. અહીંયા એક પ્રશ્ન એમ આવ્યો છે. જૈન ધર્મના આધાર સ્તંભે
દયાની લાગણી સર્વોપરી કે ન્યાયની? બંને સ્થિતિમાં કર્મબંધન કેવી રીતે કામ કરે છે? Should justice be prevailed on mercy? પ્રશ્ન કરતા જરા વધારે ખુલાસો કરે તો સારું પડશે. એટલે આધાર સ્વામી દયાની લાગણી સર્વોપરી કે ન્યાયની? ક્યાં ન્યાયની વાત કરો છો? જરા કામ વધારે ખુલાસો કરો તો સરળ પડશે. કોનો છે પ્રશ્ન? ન્યાયની દ્રષ્ટિએ કઈ રીતે મારે ન્યાય કરવો કે બીજા માણસને અન્યાય થતો અટકાવવો તો મારે ન્યાય મારે કેવી રીતે લેવો એ વ્યક્તિ પ્રત્યે? બીજા વ્યક્તિને અન્યાય થતો અટકાવવા માટે એ પર્ટિક્યુલર વ્યક્તિ માટે મારે ન્યાય કઈ પ્રકારે લેવો? એટલે એ જરા હું કન્ફ્યુઝન માનું છું કે મારે કઈ રીતે એ સ્થિતિને મારે પોતાના કર્મબંધન થતા અટકાવવી. કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ મને થઈ જાય કે કોઈ અશક્ત માણસ છે કે જે મારે દયાની ભાવના મારે એને બતાવવી છે વધારે, તો મારા કર્મબંધનમાં એ કઈ રીતે બંધાવો અથવા તો કઈ રીતે હું એને એનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકું? એ જણાવો. દયા અને ન્યાય એ બે વચ્ચે શું કનેક્શન કરો છો આપ? કઈ જગ્યાએ દયા કરવી અને ન્યાય એટલે કરવી? કદાચ સતત માણસ સાથે મારે ન્યાયની દ્રષ્ટિએ મારે થોડો કે સમજો કોઈ એવો સમક્ષ માણસ હોય એટલે મારે એની સાથે કંઈ પણ ઝઘડો એવો થઈ ગયો હું એને કોર્ટમાં ખસેડી જાઉં એટલે લઈ જાઉં અને પછી મને ન્યાયની દ્રષ્ટિએ જોવા માટે હું એને એવી રીતે કરું કે પછી હું મારી દયાની લાગણી એને ભાવવા બરાબર. ભાઈશ્રી એમ કહેવા માંગે છે કે ફોર એક્ઝામ્પલ એવું બન્યું કે કોઈ આપણી સાથે અન્યાય કર્યો અને કોર્ટમાં કેસ દાખલ કરવો પડ્યો. હવે એ કરવું કે પછી દયા બતાવીને એ વાત જવા દેવી, એવું કંઈ કહેવાનું છે? બરાબર છે. તો એ બેમાં આપણા માટે વધારે ઉત્તમ કયું? એ દયા કે પછી ન્યાયની પાછળ, એટલે અન્યાય થયો છે એના માટે ન્યાયની પાછળ દોડવું કે પછી દયાનું શરણું લેવું? તમે સમર્થની સાથે તમારે પ્રોબ્લેમ થયો તો એમાં તમે દયાનું સ્વરૂપ કેવું રાખશો? એની સાથે દયા શું? જેની સામે જેણે તમારી સામે અન્યાય કર્યો છે અને એ સમર્થ છે એમ પણ તમે કહ્યું, બરાબર ને? તો એની સામે તમે દયા શું કરશો, કેવી રીતે કરશો, અથવા તો એ દયાનું સ્વરૂપ શું? દયાની લાગણીમાં હું એનું ડિસિઝન લઈ શકું એવી સ્થિતિ જ નથી. મારે એને ન્યાયની દ્રષ્ટિએ જ જોડવો પડે છે. જો ધર્મ આચરવો હોય એટલે મને મારો પ્રશ્ન એટલો છે કે આની અંદર મારે કર્મબંધનની જે થિયરી આપણી છે એ પણ કઈ જગ્યાએ બંધાવવું અથવા તો મારે એમાંથી છૂટવું છે તો મારે એના માટેનું શું ડિસિઝન લેવું? જો આપણે બેઝથી વાતને જો પકડી લઈએ ને તો એવું દેખાય કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે આપણા કર્મના ફળરૂપે ઊભી થઈ છે. હવે જો કર્મબંધન ન થવા દેવું હોય તો સમભાવથી એ સ્થિતિને વેદી લેવી એ એક એનો શ્રેષ્ઠ ઉપાય ધર્મએ બતાવ્યો છે. બીજું, ધર્મના મૂળમાં દયા છે. ધર્મનું વાસ્તવિક સ્વરૂપ અહિંસા છે અને એ અહિંસા પાળવા માટે થઈને સત્ય, અચૌર્ય વગેરે બાકીના 4 મહાવ્રતો એના સપોર્ટ માટે કહેવામાં આવ્યા છે. એ ત્યાં સુધી ઉપદેશ છાયામાં તો લખેલું છે કે પરમાર્થ સત્ય આચરવા માટે થઈને પણ એટલી છૂટ બતાવવામાં આવી છે કે અન્ય સત્ય બોલતા જો અન્ય જીવનો ઘાત થતો હોય તો ત્યાં એનો ઘાત ન થાય એટલું જો જૂઠ બોલવામાં આવે તો પણ એ પરમાર્થ સત્ય છે. આવી વાત પણ મૂકવામાં આવી છે. બીજું, તમે કર્મ સ્થિતિના ઉદયને સ્વીકારો અને સંભાવ રાખો તો એમાં તમારી સ્વદયા તમારી પ્રગટ છે. સ્વદયા છે તમારી. સંભાવ રાખવામાં કદાચ મને અન્યાય થતો હોય તો હું શું વિચારું?
ન્યાય અને અન્યાય આપણી પ્રવર્તમાન પરિસ્થિતિ, આપણા ખ્યાલો એના ઉપર આધારિત છે. મુખ્યત્વે આપણી અત્યારની વિચારધારા. વાસ્તવિક તો જે બને છે તે ન્યાય જ છે. જગતમાં અન્યાય જેવું નથી. જે બને છે તે ન્યાય જ છે. અને જો એ બનતી પરિસ્થિતિને, ઘટનાને તમે શાંત ભાવે સ્વીકાર કરો, એના જેવો બીજો કોઈ પુરુષાર્થ પણ નથી. એ ન્યાય જ છે. પણ આપણે ઈચ્છીએ છીએ કે આનું પરિણામ આમ આવવું જોઈએ, તો એને ન્યાય કહેવાય. પણ જો આપણા પોતાના કર્મની અંદરમાં જો એવું ન બન્યું હોય તો આપણે હંમેશા એમ જ કહેવાના કે આ મને અન્યાય થઈ રહ્યો છે. પણ કર્મ સત્તાની અંદરમાં ક્યાંય ન્યાય અન્યાય જેવી વાત નથી. એ જે પ્રમાણે થાય છે એ પ્રમાણે જ થઈને રહે છે. અને એનો સમગ્ર દોષ એ આપણા ઉપર જ હોય છે. આપણે પૂર્વે બાંધ્યા છે એ જ પ્રમાણે આપણા ઉદયમાં આવે છે. એટલે વાત તો અહીંયા એમ જ કહે છે કે જે સ્થિતિ આવી હોય એને સમભાવે સ્વીકારી લેવી. આવી વાત મૂકવામાં આવે છે. કોઈ મુદ્દો છૂટતો હોય તો રાવણે સીતા માતાનું અપહરણ કર્યું તો એ શાંત ભાવે સ્વીકારી લીધું તો ભગવાન શ્રી રામ એ કેવી ન્યાય? Let us not compare ourselves with Ram. રામ જે ઉદયાધીન ચારિત્ર જે હોય એને આપણા કશાય કે આપણી ઈચ્છાને આધીન ચારિત્ર સાથે આપણે સરખાવી ન શકીએ. આવું મને લાગે છે. છતાં આપણા વિચારોની અંદરમાં સાહેબ જ્યારે બી કંઈક બોલે ત્યારે આપણને એનું સમાધાન જો મળે તો આનંદ વાત છે. અન્યથા રામ છે કે જનક છે એ લોકો બધા ઉદયને આધીન પણ છતાં પોતાના સ્વ પરિણામની અંદરમાં રહેનારા પુરુષો હતા. એ મહાન પુરુષો હતા. આપણે તો બિલકુલ સામાન્ય માણસો છીએ. એટલે સામાન્ય માણસોને આપણે કેમ રહેવાય તો કે મહાપુરુષોના ચરિત્રો વિચારવા. કૃપાળુ દેવે શોભાભાઈને આ માટે થઈને કંઈક આવું સૂચન કર્યું છે કે કર્મનો ઉદય આવે છે એટલે તમારે શાંત ભાવે સ્વીકારવું. તમારે જ્ઞાની પાસે કશું માગવું નહીં. આ 548 માં ગયા છે અને 12 ટપકો આપ્યો છે. તેમ છતાં આગળના એક પત્રની અંદરમાં એમ લખ્યું છે કે જે થાય તે કર્યા રહેવું, ન નૈરુદ્યમી થવું, ન નિરુત્સાહી થવું. આમ પણ લખ્યું છે. પણ તેમ છતાં જે તમે થાય તે કર્યા રહો, ન નિરુદ્યમી થવો, ન નિરુત્સાહી થવો, પણ વિથ ધ સેમ ટાઈમ જે પરિણામ આવે એને શાંત ભાવે સ્વીકાર. हिंसा के 4 प्रकार में जो विरोधी हिंसा है उसको उनको न्याययुक्त मानते हैं गृहस्थ अवस्था में। हिंसा के 4 प्रकार में विरोधी हिंसा को न्याय विरोधी हिंसा को न्याय माना है। आरंभी परिग्रह संकल्पी को मतलब न्याययुक्त नहीं हाँ। 4 પ્રકારની હિંસા. ગ્રહસ્થ માટે જે હિંસા છે એમાં એક વિરોધી હિંસા આવે છે જે ગ્રહસ્થની ભૂમિકામાં ન્યાયયુક્ત છે. રામની વાત લઈએ તો રામે પછી રાવણ સાથે લડાઈ કરી અને એ વિરોધી હિંસા હતી. પણ એમને એનું કર્મબંધન જેટલું આપણને લાગે એટલું નથી. આપણો પ્રોબ્લેમ એ છે કે હવે આપણે રામ નથી એટલે હવે શું કરવું, એ પ્રોબ્લેમ છે આપણો કે આપણે ન્યાયયુક્ત કેવી રીતના રહેવું. અત્યારે આપણા પ્રેક્ટિકલ રામનું ચરિત્ર, રામ સીતાનું ચરિત્ર ખરેખર શું છે કે એમાં એટલી બધી પ્રેરણા આપણને મળે છે કે એનો અંશ માત્ર પણ જો આપણે આપણા જીવનમાં આચરીએ તો આપણો ઘણો ઉદ્ધાર થઈ જાય. એટલે બધા મોટા ચરિત્રો છે. પણ આ જે પ્રશ્ન છે એનો થોડો વિચાર કરીએ કે ભાઈ એક જીવ જેણે મારા પ્રત્યે અન્યાય કર્યો છે એના પ્રત્યે દયા કરવી કે નહીં. તો જે આપણા મનમાં ઊભો થયો પ્રશ્ન કે દયા કરવી, તો અંદરમાં જો આપણું મન એમ કહે છે કે દયાને પાત્ર છે, સામોજી દયાને પાત્ર છે, ત્યારે મને એમ થયું કે દયા કરું કે પછી મારા ન્યાયને વળગી રહું, એમ પ્રશ્ન થાય છે. તો ત્યારે એ જીવ જો દયાને પાત્ર હોય અને બીજી બાજુ મને મારો ન્યાય એમ કહે છે કે હું કોર્ટમાં જાઉં,
તો મારું શું થશે? અત્યારે મુમુક્ષુની અવસ્થામાં આપણે વિચારતા હોય છે કે હું મુમુક્ષુ છું, મારે મારા કલ્યાણ માટે શું કરવું જરૂરી આપણા દેહમાંથી? તો ત્યારે જો કોર્ટમાં જઈશ તો મારા અર્થ ધ્યાન ગૌર ધ્યાન વધતા જશે. બહુ દેખીતી વાત છે. ઘણી જગ્યાએ કહ્યું છે કે બને ત્યાં સુધી કોર્ટમાં ન જતો. બીજી વાત કે દયાને પાત્ર જીવ છે જે સામો, હવે એની સામે લડવાથી એ વધારે મોટો ગુનેગાર થશે. માણસમાં ગુનેગારની જે વૃત્તિ છે એની સામે લડવાનું છે, નહીં કે માણસની સામે. કદાચ હરિભાઈ જ આ વાત કરી હતી ગઈકાલે. એટલે જો ગુનેગારની જે વૃત્તિ છે એની સામે લડવાનું હોય ને આપણે જો દયા એની સામે દાખવીને પ્રેમ બતાવીએ, દયા માત્ર નહીં તો એક કંઈક જુદું જેમાં ક્રાંતિ આવે કે માણસમાં એટલું બધું પરિવર્તન આવે કે આપણે કોર્ટમાં જવાની પણ જરૂર નહીં પડે. સામેથી એવો સુધરી જાય કદાચ, અથવા તો આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પ્રેમ દ્વારા. તો દયા અને આ ન્યાય એ જેમાં દયા ઘણીવાર ઓવરટેક કરી જાય છે કે કર્મબંધન તો ઘણું ઓછું છે, પણ એને આપણે પુણ્યબંધનમાં પણ ફેરવી શકાય. કર્મબંધન તો નહીં થાય, પણ આપણે કંઈક આપણી પોતાની જાત માટે કશાયોથી બચી શકીએ જો આવું બધું કરવામાં. પછી તો જેવી પોતાની દશા. બનારસી દાસની વાત એવી આવે છે કે જ્યારે એના ઘરમાં ચોર આવ્યો, જો જ્ઞાની પુરુષ હતા, એમાંથી શીખવા જેવું છે. રામની વાત કરતા નજીકના જે જ્ઞાનીઓ છે એની વાત કરશું ને એમાંથી બહુ પ્રેરણા મળશે. એના ઘરમાં ચોર આવ્યો ત્યારે એને ખબર પડી કે ચોર આવ્યો છે, ઘણું બધું લઈને એ હવે ભાર ઉચકી નથી શકતો અને બહાર નથી જઈ શકતો, તો પોતે સામે જઈને એને કહે છે કે ભાઈ તારે જેટલું લઈ જાવ હોય એટલું લઈ જા મારા ઘરમાંથી. તો આમાં દયા શું ને ન્યાય સૂત્ર વિચારી દઈએ આપણે. એ પ્રેમ અંદરથી એવો ને આવે છે સર્વજીવો પ્રત્યે. ન્યાય અન્યાયનો તો સવાલ ક્યાંય ઉડી ગયો, તો સામેથી એ જીવને એ જે ગુનો કરતો હશે ત્યાં એના પગમાં પડી ગયો, ગુનેગારમાંથી સજ્જન બની ગયો. આવું જ્ઞાની પુરુષો કરી શકે તો આપણે એમના તરફ ગલ્લું માંડી શકીએ. બનારસી દાસ તો છે ને સાહેબ, તો એ રીતના આપણે એમ માનીએ છીએ કે અન્યાય થયો, પણ ખરેખર એને ન્યાયમાં બદલાવી શકાય નહીં આ રીતે. હા, અને ન્યાય માટે કોર્ટમાં જઈએ, ભાઈશ્રી આગળ થોડું ખુલાસો કરવામાં આવે છે કે ન્યાય માટે કોર્ટમાં જઈએ ત્યારે આપણા શું પરિણામ હશે. કોર્ટમાં જઈએ દ્વેષયુક્ત પરિણામ જો હોય તો કોઈ રીતે કર્મબંધ અટકે તો નહીં. આપણે તો એ પરિસ્થિતિ સુધી પહોંચવું નથી. પ્રયત્નો મારા એ પ્રમાણે નાખે આપણે કે આપણે કર્મબંધન જેટલું ઓછું થાય એટલું કરવું જોઈએ. એટલી તીવ્રતા આપણે નથી રાખી કે મારે ત્યાં સુધી લઈ ગયો. મારે તો કર્મબંધન ઓછું કરવું તો એ બેસિક ઈ પેલી પ્રાયોરિટી છે. બસ તો વાણિયાની રીતે આપણે નક્કી કરવું વધારે લાભ છે માં વધારે લાભ ક્ષમા શાંતિ રાખવામાં દેખાય છે. ઘણો પ્રયત્ન, સામાન્ય પ્રયત્ન નથી. અને આ બનારસી દાસનો જે દાખલો ટાંક્યો એવો આપણે કંઈ કરી શકતા જ નથી. આપણે દાખલો સાંભળવામાં, વાંચવામાં અને કોઈને કહેવામાં આમ બધી રીતે આપણને સારો લાગે છે, પણ ખરેખર આપણા ઘરમાં ચોર આવ્યા હોય તો આપણે શું કરી શકીએ? આપણે લાકડી લઈને ભલે એને મારીએ નહીં પણ ડરાવીએ તો ખરા, એવું તો કંઈક બને. હવે આવા સમજની બને અને તાકાત હોવા છતાં ક્ષમા રાખવી એનું મૂલ્ય વધારે છે. તાકાત જ ન હોય તો કે ભાઈ જા એટલે પણ આમ જો ધર્મને અને કર્મબંધ ન થાય એ વાતને આપણે નજર સમજ રાખી અને જો આ પ્રશ્નની પૂર્ણાહુતિ કરવી હોય તો આવું સૂચે છે.
તો એને કેન્સર થાય તેને પાકનો ઉદય જેવું કહેવામાં આવે છે. જ્યારે કોઈ જ્ઞાની કે મહાત્માની વાત આવે તો તરત જ કાં તો એમના નિકાલી કર્મ છે કે ભોગવણી કર્મ છે ને ભોગવણી કર્મ ભોગવે છે એમ કહેવામાં આવે છે. તો ગૃહસ્થ એ કર્મ ભોગવતો હોય કે એને ઉદયનો બંધ થઈ જતો હોય ત્યાં એના પુરુષાર્થની મંદતા છે કે અજાગૃતિ એમ કહેવામાં આવે છે. તો આવું કોન્ટ્રાડિક્ટરી શા માટે રજૂઆત શા માટે જુઓ, કર્મ સિદ્ધાંતમાં કોઈ કોન્ટ્રાડિક્શન હોતું નથી. બંનેના કર્મ ઉદયમાં આવ્યા છે, બંનેને કેન્સર થયા, બંનેના કર્મના ઉદયથી જ કેન્સર થયા છે. એ વાત તો નથી. હવે એના એ કર્મ જે ઉદયમાં આવ્યા એની સામે લડવાનો એપ્રોચ એનું માત્ર એ કહેવા જેવું આવ્યું છે ને એમાં બધું કે જુઓ એમણે આવું કર્યું આ કેન્સરમાં રામકૃષ્ણ પરમહંસે કે એને કંટાળ્યું જ નહીં અને પોતે દેહાધ્યાસ એટલો બધો છૂટી ગયો હતો અને આત્મામાં એટલા લીન હતા. એની એ બતાવવા માટે અને એની મુખ્યતા કરવા માટે એમ કહેવામાં આવે કે ભગવાને એની કસોટી કરવા માટે આમ કર્યું. પણ ખરેખર તો બંનેની કસોટી છે. ત્યારે આ કસોટીમાં પાર થઈ જાય છે રામકૃષ્ણ પરમહંસ અને જે સામાન્ય જીવ છે એ કસોટીમાં આર્થન એરોનું ધ્યાન કરે છે એટલે વધારે કર્મ બંધન કરે છે. એટલું જ કહેવા માટે કે એ પછી એ પાપ એના વધારે છે બસ. બાકી તો સિદ્ધાંત તો બંનેને જ લાગુ પડ્યો. ગૌરવ છે આના માટે કે જ્ઞાની और अज्ञानी क्या सुख दुख रहित न कोई ज्ञानी वेदे धैर्यથી अज्ञानी वेदे कोई આટલો જ માની કાંઈ બંનેને કર્મનો ઉદય જ છે. આને કર્મ પ્રભુ કસોટી આપે છે એ તો એની પોતાની દશાના આધારે બોલવાનું આવે છે. બાકી બંનેને કર્મનો ઉદય જ છે. એટલે ઉદયમાં એટલા બધા પાડોશી થયું જ્ઞાનીને બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થયા. ત્યાં વેદનીય કર્મનો ઉદય ગણે જ્ઞાની. જ્ઞાની વેદનીય કર્મનો ઉદય ગણે અને અજ્ઞાની ધ્યાન પોતાને જીવન માને એટલે એ દર્શન બને. અને ત્યાં રામકૃષ્ણ પરમહંસને કદાચ જૈન ધર્મના કર્મ સિદ્ધાંતની પણ નહીં ખબર હોય પણ એટલા ઈશ્વર મગ્ન હતા. આ વેદીય કર્મ એટલે કે દેહાધ્યાસ છૂટી ગયો છે. દેહ તે હું નહીં, હું તો પરમાત્મા. એટલું જ ભાન એમને ઊંચે પહોંચી લઈ જાય છે. જ્યારે એમના ભક્તો પણ એમ કહે છે કે તમે કેન્સર થયું છે ને તમારામાં રીતિ સીધી એટલી બધી છે કે આ રોગને તમે જરા મટાડો એવી નથી એમ કહેવાય છે. તો થોડા વર્ષો અમારું વધારે કલ્યાણ થયા તમારા ભક્તોનું. તમારી બધી વાત સાચી પણ આ દેહ તરફ મારું લક્ષ્ય નથી જતું અને મારું લક્ષ્ય માત્ર ઈશ્વરમાં છે તો હું આ કેવી રીતના હવે આનું સમાધાન કરું કે રીતિ સીધી તે બધી વાત ક્યાં રહી કેન્સરને બતાવી એ તરફ લક્ષ્ય જ મારું નથી જતું અને ઈશ્વર મગ્ન જ રહું છું. એટલે આ છે પણ બેઝિકલી જ્ઞાની પુરુષો એમ માને છે કે આ અને અંદર બે જુદા છે જ. આવું જ રમણ મહર્ષિને પણ કહ્યું, એમને પણ કહે છે એમ જુદા જુદા જ્ઞાનીઓને ગમે તે થાય તો થાય પણ એ વખતે એમની ચિત્તની અવસ્થા અને માન્યતા એની શું છે એ મુખ્ય આધાર છે. એ કરી શકે છે. એવા આધુનિક વર્તમાન યુગોની અંદરમાં પણ એનેસ્થેશિયા લીધા વિના ઓપરેશન કર્યા હોય એવા પણ દાખલાઓ છે. તો ત્યાં એ બંને દ્રવ્યને આખા જુદા અંદરથી એટલા પ્રમાણમાં માને છે કે જે કંઈ બહારમાં વાડકાપ થતી હોય તો એ મને નથી થતી એના દ્રષ્ટા રહી શકે છે તો જ એ કરી શકે. જો એવું ન રહી શકે તો ત્યાં તે પાછા બેભાન થઈ જાય. દેશી કીધું પડોશી માટે આ પડોશી છે એટલું ભાવ વતન થઈ
સામાન્ય જીવોને જેને કે સમ્યક દર્શન નથી પ્રાપ્ત કર્યું, પોતાના આત્માને નથી જાણ્યું, એમને દર્શન મોહની અને ચારિત્ર મોહની એટલે બંનેનો જે ઉદય છે એટલે એ બંને હોવાને લીધે ઊંધી માન્યતા કે જે પણ પોતાને જે રોગ આદિ જે કંઈ થાય છે એ પોતાને થયું એમ માને છે, એમ કરીને પુરુષાર્થ અને એમ કરીને એને મટાડવાનો આર્તને રોગ અને પુરુષાર્થ કર્યા જ કરે છે કે મારો આ રોગ કેવી રીતે મળશે અને કદાચ કોઈ ડૉક્ટરની ટ્રીટમેન્ટથી ન ઓછું થાય તો એને એના માટે ગમે તેમ કે બીજા કોઈને બોલાવો અથવા એવી રીતે જે પુરુષાર્થ કરે છે કે રાગ દ્વેષ કર્યા જ કરે કે આ રોગ કેમ ન મળે. દરેક જ્ઞાની જીવોને એટલો સંભાવ હોય છે, એમાં ચારિત્ર મોહનીનો પણ અનંતાનો બધી કશાય ગયો હોય એટલે એમાં પણ જે રાગ દ્વેષ ઓછા થાય. પોતાને જે પણ કંઈ થયું છે અને એ પોતાના કર્મનો ઉદય માની અને સંભાવથી પ્રયત્ન જરૂર કરે, તેને બગાડવા માટેનો પુરુષાર્થ યોગ્ય હોય એ દવા કરવાનો પ્રયત્ન કરે, છતાં પણ જેમાં સાતા ન ઉઠે તેના માટે કંઈ વિકલ્પ અથવા કે વધારે એના માટે પુરુષાર્થ કરતા નથી. ચારિત્ર મોહની બે કામ કરે છે અજ્ઞાની જીવન, એમ પૂજ્યશ્રી ઉપર તત્વજ્ઞાનના વર્ગમાં કહેલું કે આપણા દર્શન મોહનીને ગાઢું કરે, કશાય તો ઉત્પન્ન કરાવે, રાગ દ્વેષ તો કરાવે, પણ સાથે દર્શન મોહનીને વધારે ગાઢ બનાવે. એટલે અજ્ઞાની જીવને ડબલ એને એ પ્રમાણે આસ્થાને રોગ વિધાન થાય. ઉપશમ ભાવને પરમ ઔષધ ગણે છે. આગલો પ્રશ્ન છે કે ષડ દર્શન કે સ્યાદવાદ પ્રમાણે બીજાનો મત ખોટો હોવા છતાં તેને ખોટો છે એમ કહેવું નહીં, બહારથી માધ્યસ્થ ભાવ બતાવે છતાં અંતરમાં વિકલ્પ ચાલ્યા કરે છે, અંતરમાં શાંત ભાવ કઈ રીતે આવે? ષડ દર્શન કે સ્યાદવાદ પ્રમાણે બીજાનો મત ખોટો હોવા છતાં તેને ખોટો છે એમ કહેવું નહીં, બહારથી માધ્યસ્થ ભાવ બતાવે. બહાર અને અંદરની એક જ દશા હોય. પહેલી વાત અંતરમાં જો માનતો ન હોય તો બહાર કંઈ ખાલી દેખાડો કરવાની જરૂર નથી માનતો. એટલે એટલા તો આપણે આપણા મત બાબતમાં પણ પ્રમાણિક હોવું જોઈએ. બીજું, બીજાનો મત આપણા મત સાથે સુસંગત નથી, એકરૂપ નથી અને એ કંઈક જુદો મત બતાવે છે તો એ મત કઈ અપેક્ષાએ જુદો છે અને આપણી કઈ અપેક્ષાએ જુદો છે એ અપેક્ષા સમજવી, અન્યને સમજાવવી અને તેમ છતાં ન સમજે તો કોઈ પણ પ્રકારના આગ્રહની અંદરમાં પડ્યા વગર અમને આ સાચું લાગે છે, આપને જે યોગ્ય લાગે આવું જોઈએ. ખરેખર કૃપાળુદેવે આત્મસિદ્ધિની અંદરમાં આગ્રહ વિશે કેટલી ગાથાઓ છે. છોડી મત દર્શન કરો, આગ્રહ તેમ વિકલ્પ ગયો માર્ગ સાથે, મત દર્શન આગ્રહ તજી વર્તે સત્ય. એમ આગ્રહની સત્યનો આગ્રહ પણ કેટલો રાખવો, સત્યનો આગ્રહ કેટલો રાખવો. સત્યનો આગ્રહ એટલા પ્રમાણમાં જ રાખો કે આર્દ્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં તે આગ્રહ પરિણમે એટલો રાખો, બાકી કઈ બીજી વાતની અંદર બહુ ભરવું નહીં. હોઈ શકે છે દરેક દુનિયાની અંદરના દરેક જીવો પોતપોતાની રીતે પોતપોતાનો મત પ્રદર્શિત કરે, પણ તેથી કરીને દરેક મત સાચા છે અથવા તો દરેક મત સંપૂર્ણ છે. 6 આંગણાની વાતમાં 6 આંગણાએ જે પ્રકારે હાથીનું વર્ણન કર્યું એ 6 જણા સાચા છે, 6 જણા ખોટા પણ છે. હવે શું કરું? 6 જણા ખોટા એટલા માટે છે કે તે સંપૂર્ણ નથી પણ પોતપોતાની અપેક્ષાએ સાચા છે. આમ વાતને વિચારીને માધ્યસ્થ ભાવ રાખીએ તો અંતરમાં વિકલ્પ થાય નહીં. પરમ કૃપાળુદેવે 837માં પત્રમાં આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમશ્રુત સદગુરુ લક્ષણ યોગ એમાં
સમદર્શિતા વિશે છેલ્લા પેરેગ્રાફની અંદરમાં લખ્યું છે. પૂજ્યશ્રી બતાવે છે, સમદર્શીપણું એટલે લૌકિક ભાવનો સમાન ભાવ, અભેદ ભાવ, એક સરખી બુદ્ધિ, નિર્વિશેષપણું નહીં. કદાચ અર્થાત કાચ અને હીરો એ બે સમાન ગણવા, અર્થાત સતસ્રોત અને અસત સ્રોતમાં સમપણું ગણવું, અથવા સદ્ધર્મ અને અસત ધર્મમાં અભેદ માનવો. બે બરાબર છે, બે સરખા છે એમ અભેદ માનવો, અથવા સદગુરુ અને અસદગુરુને વિશે એક સરખી બુદ્ધિ રાખવી, અથવા સતદેવ અને અસતદેવને વિશે નિર્વિશેષપણું દાખવવું, અર્થાત બંનેને એક સરખા ગણવા ઇત્યાદિ સમાન વૃત્તિ એ સમદર્શિતા નહીં. એ તો આત્માની મૂઢતા, વિવેક શૂન્યતા, વિવેક વિકળતા. સમદર્શી સતને સત જાણે બોધે, અસતને અસત જાણે નિષેધે, સતશ્રુતને સત્શ્રુત જાણે બોધે, કુશ્રુતને કુશ્રુત જાણે નિષેધે, સદ્ધર્મને સદ્ધર્મ જાણે બોધે, અસદ્ધર્મને અસદ્ધર્મ જાણે અને નિષેધે, સદગુરુને સદગુરુ જાણે અને બોધે, અસદગુરુને અસદગુરુ જાણે અને નિષેધે, સદ્ધર્મને સતદેવને સતદેવ જાણે બોધે, અસતદેવને અસતદેવ જાણે અને એને નિષેધે. ઇત્યાદિ જે જેમ હોય તેને તેમ દેખે, જાણે, પ્રવૃત્તિ, તેમાં રાગ દ્વેષ, ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે, એ પ્રકારે સમદર્શીપણું સમજવું. તો નિષેધે એ બરાબર છે કે આ યોગ્ય નથી, પણ ક્યાં સુધી? જ્યાં સુધી આપણા પરિણામ સારા રહીએ. કારણ કે અલ્ટિમેટલી દરેક વખતે આપણે જગતના પ્રાપ્ત થતા બનાવોમાંથી આપણે બચવું છે, આપણે કર્મ બંધનથી દૂર રહેવું છે. એટલા માટે હંમેશા નજર સમક્ષ આપણે ફરીથી પાછા ક્યાંક જાણે અજાણે બંધાતા તો નથી ને, એ વાતને મુખ્યતાએ રાખી અને જો વ્યવહાર ચલાવવામાં આવે તો ક્યાંક આપણે મૂર્ખમાં પણ ખપતા હોઈએ, પણ એ કદાચ સસ્તો સોદો છે. અને અંતરમાં જે વિકલ્પ આવે છે, વિકલ્પ કર્મ બંધનું કારણ છે. વિકલ્પ એ શાંત ભાવ નથી, અશાંત ભાવ છે. અંતરમાં શાંત ભાવ કઈ રીતે રાખવો? વસ્તુ સ્થિતિ અપેક્ષાએ જો સમજીએ તો શાંત ભાવ રહી શકે. અને એ અપેક્ષા સમજીએ અને તેમ છતાં આપણા કહેવા છતાં પણ ન કોઈ સામેનો જીવ સ્વીકારે તો ન સ્વીકારે. કે આપણે માનીએ છીએ એવું આખી દુનિયાએ માની લઈએ એવું કઈ બનતું નથી. વિકલ્પ શેને કારણે થાય છે? તો તમારા મત પ્રત્યે તમારો મોહ છે? તમારા મત હા, એટલે જ્યાં પછી જવાબ આવી ગયો છે.
મુખ્ય ગાય તો બેન એક પોઈન્ટ કેવો છે સાહેબ, પૂજ્યશ્રીનું જો સમર્થનમાં છે ને પછી એમને પૂછી દઈશ કે અહીંયા જે એમ આવ્યું કે ત્યાગવાદ પ્રમાણે અથવા ષડદર્શન પ્રમાણે બીજાનો મત ખોટો હોવા છતાં તેને ખોટો છે. હવે થોડોક હું મારો અભિપ્રાય આપું છું, પછી પૂજ્યશ્રીનું સમર્થન લેતું કે જ્યાં આપણે એમ કહીએ ને કે બીજાનો મત ખોટો હોવા છતાં, એટલે ખોટો એમ જ્યારે કહીએ છીએ ને ત્યારે અંતરમાં એક દ્વેષ ભાવની લાગણી ઉત્પન્ન થાય છે. જેવું આપણે કોઈ બીજું ખોટું છે એમ કહેવા છતાં જે મતાગ્રહ અને દુરાગ્રહની વાત આવી ને એવો એક દ્વેષ ભાવ ખોટો એના કરતાં એમ કહીએ તો કે એમાં કંઈક આંશિક સત્ય છે અને હું જે ધર્મ સમજ્યો છું એ પૂર્ણ સત્ય છે. એટલે આ ખોટો નથી પણ આંશિક સત્ય મારી સમજણનો જ એક ભાગ છે આ જે ધર્મ છે. અને જરા જુદો છે. આપણે ખોટો કહેવા કરતા એ આંશિક સત્ય છે એનો સ્વીકાર કરીએ ને તો પેલું માધ્યસ્થ ભાવથી જે વિકલ્પો છે અને પેલું શાંત ભાવમાં જવાશે કે એમને જો સમજે તો ઠીક છે, કદાચ સમજાવી પણ ખરા, અને આપણી એવી દશા કદાચ ન હોય તો નિષેધ કરવાની પણ જરૂર નથી. અત્યારની આપણી દશામાં જ્ઞાનીઓ કદાચ નિષેધ પણ કરી શકે કે પેલો સમદર્શિતાના ગુણમાં આવે, પણ આપણે તો આપણા રાગદ્વેષ વધી ન જાય એના માટે અત્યારની પરિસ્થિતિમાં એને આપણે સમજાવીએ છતાં ન સમજે ત્યારે માધ્યસ્થ રહીએ, ત્યાં પછી આપણે મધ્યસ્થ રહેવાનો વારો આવે છે. જેથી આપણે શાંત ભાવ, અને એ શાંત ભાવમાં કંઈ વિકલ્પો નથી કે મને હું તો જે સમજો છું મને મારા ગુરુએ બરાબર સમજાવ્યું છે અને મને સંતુષ્ટ છે. બીજા કોઈને આવી રીતના રજૂ કરે છે તો ભલે કરતા, એટલે ત્યાં મને વિકલ્પ નથી, કારણ કે અંદરમાં મારી શ્રદ્ધા તો પાકી છે. એ ઉપરાંત પરમ કૃપાળુએ સંપાદના મુમુક્ષુઓને એ રીતનો ગાઈડલાઈન આપી, ગાઈડન્સ આપ્યું હતું કે ઉપાશ્રયે જવાથી જો શાંતિ રહેતી હોય તો ઉપાશ્રયે જવું. તો ત્યાં ઉપાશ્રયે જવું એ ઉપાશ્રય સ્થાન ખરાબ નથી, બરાબર, પણ ત્યાં મતભેદને કારણે આપણી શાંતિ ડોબાય છે. તો એ વખતે આપણી શાંતિ જળવાઈ રહે એનું પ્રાધાન્ય છે, સ્થળનું પ્રાધાન્ય ગૌણ છે. તો આપણે આપણી શાંતિ સહજતાથી રહે એટલા માટે આપણે જે કંઈ અશાંત આપણે થયા વિના કંઈ સમજાવી શકાતું હોય તો સમજાવવું, અને જો એ શક્ય ન બનતું હોય તો આપણે અડવું થઈ આવા ભેદો થયા કરતા હોય, ઘરમાં થયા કરતા હોય, સમાજમાં થયા કરતા હોય, સંસ્થાઓમાં થયા કરતા હોય, આવું બધું ચાલતું જ હોય. કારણ કે બધી જ જગ્યાએ બધા છદ્મસ્થ લોકો છે અને દરેક લોકો એમ માને છે કે હું કહું છું એ સાચું છે. એટલું જ નહીં પણ એમ પણ માને છે કે હું કહું છું એ સાચું છે, એટલું નહીં પણ હું જે સાચું કહું છું એ જ બધાએ સ્વીકારવું જોઈએ, એવું પણ માને છે. પણ એવું જગતમાં બનતું નથી. એટલે જ્યાં આપણી શાંતિ જોખમાતી હોય એનું જોખમ આપણે લેવા જેવું નથી. હા, નિમિત્તને આધીન થઈને જો સુખ થતા હોય, નિમિત્તને આધીન થઈને કંઈક નિષ્ઠ ભાવો આવતા હોય તો તે નિમિત્ત ત્યાગી દેવાય. પણ ત્યાં પણ ખૂબ વિવેક રાખવો પડે છે. એટલો બધો વિવેક રાખવો પડે છે કે ઘણીવાર આપણે યથાર્થ સમજી નથી શકતા કે આમાં મેં વિવેક રાખ્યો કે આમાં મેં ડરપોકપણું રાખ્યો. મહાત્માજીએ દાખલા તરીકે આવી રીતે નિમિત્તને આધીન થઈને છોડી દીધું તો કદાચ શું થાય એ ખબર નહીં. તો ખૂબ વિચાર કરવો પડે છે, તટસ્થ રહેવું એવું પડે છે. વિચારને અંતે સાચો વિવેક પ્રગટે અને પછી જો કાર્ય થાય તો એમાં આપણે મહદઅંશે સાચો નિર્ણય આપણે કરતા હોય તો આપણે બની શકે છે. બાકી તો ઘણીવાર આપણી બુદ્ધિ પણ ન ચાલે અને આપણે ખોટા નિર્ણય લઈએ અને નિર્ણય લેતી વખતે પાછા આપણે એમ જ સમજીએ છીએ કે મેં નિર્ણય લીધો એ સાચો છે. બધી સ્થિતિનો પછી તો સ્વીકાર કરવો રહ્યો, અથવા આપણાથી વિશેષ આપણા ગુરુ
એને આખી વાત પેટ છૂટી વાત કરી દઈને આપણે વાત કરવી કે હવે આમાં મારે શું કરવું, મને આપ્યું. અને પછી દાખલા તરીકે એમ કહીએ કે તમે ત્યાં ને ત્યાં રહ્યો અને ત્યાં ને ત્યાં રહેવામાં પણ જો આપણને એ દુઃખ ભોગવવાનું પૂરું થતું હોય તો ખરેખર અહીંયા ભાઈ કહ્યું એમ ઈશ્વરે કોઈ કસોટી માટે થઈને આ માર્ગ આપ્યો છે તો મારે રહેવું છે એટલું આપણે કહી શકીએ. અન્યથા જો ગુરુ એમ કહે કે તમને જેમ શાંતિ પ્રસરતી હોય તેમ કરો તો પછી આપણે જ નિર્ણય કરવાનો વારો આવે અને એની અંદરમાં આપણા કશાય પરિણામો બહુ ન થાય એ પ્રમાણે આપણે રસ્તો